ગુજરાતમાં હવે વરસાદ વધુ ખતરનાક બનવાનો છે। હવામાન વિભાગે એક સાથે 5 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। આગામી 24 કલાકમાં ક્યાં પડશે સૌથી વધુ વરસાદ, કયા જિલ્લાઓના લોકોને ખાસ સાવચેત રહેવું પડશે અને શું તમારા જિલ્લામાં પણ વરસાદનો જોર વધશે, જાણો આ વિડીયોમાં। તો નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો રાહી ન્યૂઝ અને હું છું હિના સોલંકી। તો વાત એમ છે કે ગુજરાતમાં ચોમાસું હવે વધુ સક્રિય બન્યું છે। ભારતીય હવામાન વિભાગ એટલે કે IMD દ્વારા રાજ્યના 5 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને તે જિલ્લાઓ છે નવસારી, વલસાડ, ડાંગ, તાપી અને નર્મદા। અહીં આગામી 24 કલાક દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે, સાથે જ ગાજવીજ અને 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આ સિવાય સુરત, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર સહિત અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર આપ્યું છે, એટલે કે અહીં પણ ભારે વરસાદની સંભાવના છે। હવામાન વિભાગે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા દર્શાવી છે। નદી નાળાઓ પાસે રહેતા લોકોને સાવચેત રહેવા અને બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપી છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ પવનનું જોર વધી શકે છે, તેથી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। જો તમે દક્ષિણ ગુજરાત અથવા નદી કાંઠાના વિસ્તારમાં રહેતા હો તો આ સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવું તે ખૂબ જ જરૂરી છે। હાલમાં સમગ્ર રાજ્યમાં ચોમાસું સક્રિય હોવાની આગામી દિવસોમાં પણ અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહી શકે છે। જો કે વરસાદની તીવ્રતા જિલ્લાવાર બદલાઈ શકે છે, તેથી હવામાન વિભાગના નવા અપડેટ પર નજર રાખવી તે ખૂબ જ જરૂરી રહેશે। તમારા વિસ્તારમાં હાલમાં વરસાદની સ્થિતિ કેવી છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવા જ ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે રાહી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।